નમસ્કાર વાલા મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ અને પ્રકરણ છે 2 રેખાઓ અને ખૂણાઓ. તેમાં ખૂણાઓ વિશેનો ખ્યાલ મેળવીશું. તેમજ પેજ નંબર 19, 20 અને 21 ઉપર જે વિચારો અને સમજોના 6 દાખલાઓ આવેલા છે તેનું સોલ્યુશન મેળવીશું. તો તમને મારા સોલ્યુશન ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો આપણે 2.5 ખૂણો એટલે કે એંગલ્સ વિશેનો આપણે ખ્યાલ મેળવીશું. તેમજ જે બી છે શિરોબિંદુ છે અને તેની 2 ભુજાઓ છે. ભુજાઓ એટલે કે બાજુઓ. ખૂણો છે DBE, જેની EBD પણ કહી શકાય અને ખૂણો બી પણ કહી શકાય. તો મિત્રો, ખૂણો કેવી રીતે રચાય છે તે વિશે આપણે કેટલીક બાબતો મેળવીએ. તો 2 કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુને ખૂણો કહે છે. તો અહીંયા 2 કિરણો છે અને તેના 2 કિરણોનું જે ઉદ્ભવ બિંદુ છે તે અહીંયા બી છે. તો બીમાંથી જે નીકળતા 2 કિરણો છે તે એ 2 કિરણો વચ્ચે જે રચાય છે એને શું કહે છે? ખૂણો. તો 2 કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુને ખૂણો કહે છે. કિરણ બીડી અને કિરણ બીઈ દ્વારા ખૂણો રચાય છે. તો અહીંયા 2 કિરણો આપેલા છે, કિરણ બીડી અને કિરણ બીઈ. તો કિરણ બીડી અને કિરણ બીઈ દ્વારા ખૂણો રચાય છે. તો એ બંને કિરણો દ્વારા શું રચાય છે? ખૂણો રચાય છે. તેનું શિરોબિંદુ બી છે. બી એ સામાન્ય પ્રારંભિક બિંદુ છે. પ્રારંભિક બિંદુ એટલે કે કિરણની જ્યાંથી શરૂઆત થતી હોય તેને કિરણનો પ્રારંભિક બિંદુ કહે છે. તેને શિરોબિંદુ પણ કહે છે. તેને શિરોબિંદુ પણ કહે છે. હવે મિત્રો, આ ખૂણાની અંદર 2 ભુજાઓ એટલે કે 2 બાજુઓ છે. તો એ બંને જે 2 કિરણો છે એ 2 કિરણો એ ખૂણાની બાજુઓ આપણે તરીકે ઓળખીએ છીએ. તો કિરણ બીડી અને કિરણ બીઈ ખૂણાની ભુજાઓ કહેવામાં આવે છે. ભુજાઓ એટલે કે બાજુઓ. તો આ ખૂણાની 2 બાજુઓ છે. હવે જે આપણે આ જે ખૂણો છે એને ખૂણો બી વડે દર્શાવી શકાય. અને ખૂણાનું જે પ્રતીક છે તો ખૂણો નું પ્રતીક છે. એટલે કે ખૂણો દર્શાવવા માટે આ સિમ્બોલ વપરાય છે. અહીંયા જે ખૂણાઓ જે રચાય છે એની આપણે ખ્યાલ મેળવીએ. તો ખૂણો DBE અથવા ખૂણો EBD પણ કહી શકાય, અથવા ખૂણો બી પણ કહી શકાય. એટલે કે આપણે આ ખૂણાને 3 રીતે ઓળખી શકીએ. એટલે કે જે બી જે શિરોબિંદુ છે એ 3 વખતે વચ્ચે જ રહેવું જોઈએ. ખાસ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો અહીંયા જે વક્ર જે દોરવામાં આવે છે એ ખૂણો દર્શાવવા માટે વક્ર દોરવામાં આવે છે. તો મિત્રો, ખૂણાઓની પ્રાથમિક માહિતી માટે આ જરૂર હતું. હવે પુસ્તકમાં જે આપણને એક ચિત્ર આપેલું છે એ ચિત્રનો આપણે ખ્યાલ મેળવીશું. તો જ્યારે પુસ્તક ખોલવામાં આવે છે ત્યારે પુસ્તકની વચ્ચે અહીંયા ઉદ્ભવ બિંદુ અને જે 2 બાજુના 2 પેજ છે તે ખૂણાની ભુજાઓ તરીકે ઓળખીશું. આપણે જેમ જેમ ચિત્ર 1, ચિત્ર 2 અને ચિત્ર 3, પછી ચિત્ર 4, ચિત્ર 5 અને ચિત્ર
6 એમ દરેક વખતે ખૂણો મોટો બનતો જાય છે. પહેલાં નાનો, પછી એના કરતાં મોટો, એના કરતાં મોટો, એ રીતે ખૂણાઓ આપણને અહીંયા જોવા મળે છે. એટલે કે લઘુકોણ, પછી કાટકોણ, પછી ગુરુકોણ અને ગુરુકોણથી મોટા વિપરીત કોણ ખૂણાઓ અહીંયા રચાય છે. તો શું તમે કહી શકો દરેક કિસ્સામાં ખૂણો બનતા જુઓ છો? તો હા, તમે તેની ભુજાઓ અને શિરોબિંદુને ચિહ્નિત કરી શકો છો. હા, તો આપણે એને ચિહ્નિત કરી શકીએ છીએ. હવે આપણે કિરણ જે ખૂણો રચાય છે, તો કિરણની પ્રારંભિક સ્થિતિ અને કિરણની અંતિમ સ્થિતિ વિશેનો ખ્યાલ મેળવીશું. તો એ જે કિરણ જે બતાવેલું છે એ પ્રારંભિક સ્થિતિમાં હતું. એની અંતિમ સ્થિતિમાં જેટલું વળાંક લે છે એટલો ખૂણો બને છે. કે એ ખૂણાનું શું બનશે? માપ. એટલે કે પરિભ્રમણની જે માત્રા છે એ ખૂણાનું શું છે? માપ છે. શિરોબિંદુ દર્શાવેલું છે. તો અહીંયા જેમ પરિભ્રમણ વધુ ને વધુ કરવામાં આવશે તેમ ખૂણો કેવો થશે? મોટો ને મોટો થતો જશે. તો પહેલો પોઈન્ટ છે કે જેમ પરિભ્રમણ વધુ તેમ ખૂણો મોટો બનશે. એટલે કે જેમ પરિભ્રમણ વધુ તેમ ખૂણો મોટો. હવે આવી પરિભ્રમણ કરાવતા કેટલાક આપણી પાસે ટૂલ છે, જેવા કે પરિકર. તો પરિકરમાં પણ બે ભુજાઓ હોય છે, કાતર, પછી જે ચશ્મા પણ આપણે જ્યારે ખોલીએ છીએ અને એનો ઉપયોગ કરીએ ત્યારે તેમાં પણ ધીમે ધીમે પરિભ્રમણ થતું હોય છે બે બાજુઓનું. પછી પાકીટ, સ્ટેપલર, બોક્સ, કંપાસ પેટી. અહીંયા દરેક જગ્યાએ આપણને ખૂણાઓ જોવા મળે છે. જેમ પરિભ્રમણ વધુ કરવામાં આવશે તેમ ખૂણો મોટો થતો જશે. તો આ બધા ઉદાહરણો હતા ખૂણાને સમજવા માટે, અને આ દરેક ટૂલ્સની અંદર આપણને ખૂણો જોવા મળે છે. તો મિત્રો, હવે આપણે વિચારો અને શોધો પેજ નંબર 19થી 20-21ના જે કુલ 6 દાખલાઓ આપેલા છે તેનો અભ્યાસ કરીશું. તો શું તમે આપેલા ચિત્રોમાં ખૂણા શોધી શકો છો? તો હા, કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુઓના નામ આપો. તો આ મિત્રો, સાયકલનું ચિત્ર જે છે પુસ્તકની અંદર, તેના જે ખૂણો આપેલો છે, તો ખૂણો ADC અને BDC. ખૂણો ADC અને ખૂણો BDC અને આખો ખૂણો ADC. તો અહીંયા પહેલો ખૂણો રચાય છે ખૂણો ADB, અથવા એને ખૂણો ADB અથવા ખૂણો BDA કહી શકાય. તેવી રીતે ખૂણો BDC અથવા ખૂણો CDB કહી શકાય. એ મિત્રો, પહેલો જે ખૂણો લખવામાં છે અથવા એમાં ભૂલ થયેલી છે, BDA. હવે ત્રીજા નંબરનો જે ખૂણો રચાય છે ખૂણો ADC અથવા ખૂણો CDA. અને આ જે ખૂણાઓ છે તેના શિરોબિંદુ છે D. તો અહીંયા જે બે અંદરના ખૂણાને એક મુખ્ય ખૂણો ADC, એના અંદર જે બે ખૂણાઓ રચાય છે ADB અને BDC, એમાં જે શિરોબિંદુ છે D છે. તો અહીંયા આપણને કહ્યું હતું કે ખૂણાના શિરોબિંદુના નામ આપો. તો અહીંયા ખૂણાનું શિરોબિંદુ એક જ છે.
હવે જે મિત્રો જે અહીંયા પેટર્ન આપેલી છે તેમાં પણ કેટલાય ખૂણાઓ આપણે જોઈ શકીએ છીએ. તો દરેક જગ્યાએ આકૃતિની અંદર ખૂણો રચાય છે તે તમે જોઈ શકો છો. તો આખી પેટર્નની અંદર કેટલાય ખૂણાઓ રચાય છે. અહીંયા ખૂણો આપણે બે કિરણો દર્શાવી અને એક ખૂણો દર્શાવીશું. તો અહીંયા કિરણ AB અને અહીંયા રેખા AB અને રેખા BC એમ બે રેખાઓ આપણે દર્શાવીશું. બે રેખાઓની મદદથી જે ખૂણો રચાય છે એને આપણે નામ આપીએ છીએ. તો ખૂણો ABC, ખૂણો CBA અથવા ખૂણો B તરીકે ઓળખી શકાય. એનું શિરોબિંદુ B છે, એટલે શિરોબિંદુ દર્શાવવાનું છે. તો અહીંયા શિરોબિંદુ B છે. તો એ જે ખૂણો ABC હતો તેમાં શિરોબિંદુ B છે. હવે જે નિશાની આપેલી છે તેમાં પણ કેટલાય પ્રકારના ખૂણાઓ રચાય છે. આપણે ગમે તે ખૂણો દર્શાવવાનો છે. તો ખૂણો આપણે અહીંયા ABC દર્શાવીએ. ABC આ રીતે આપણે દર્શાવી શકીએ. તમે બીજી રીતે પણ દર્શાવી શકો છો. તો ખૂણો ABC અથવા ખૂણો CBA અથવા ખૂણો B દર્શાવી શકાય. ખૂણો B દર્શાવી શકાય કેમ કે ખૂણાને ત્રણ રીતે આપણે ઓળખી શકીએ છીએ. અહીંયા શિરોબિંદુ છે B, આપણે અહીંયા શિરોબિંદુ દર્શાવવું હોય તો B તરીકે દર્શાવી શકીએ. અહીંયા નિશાનીમાં કેટલાય ખૂણાઓ રચાય છે મિત્રો, તમે જોઈ શકો છો. હવે પછીનો જે પુલ છે તેમાં પણ ખૂણાઓ તમે અલગ અલગ વિવિધ પ્રકારે અહીંયા તમને જોવા મળે છે. તો અહીંયા પણ આપણે ગમે તે ખૂણો દર્શાવવાનો છે. તો આપણે અહીંયા PQR દર્શાવીશું. તો અહીંયા આપણે બે રેખાઓ દર્શાવીશું, રેખા PQ અને રેખા QR. તો અહીંયા ખૂણો PQR અથવા ખૂણો RQP અથવા ખૂણો Q વડે દર્શાવી શકીએ, જેનું શિરોબિંદુ Q છે. જેનું શિરોબિંદુ B હતું. શિરોબિંદુ Q છે. હવે પછી આપણે બીજો પ્રશ્ન જોઈશું. તો બાજુઓ ST અને SR ધરાવતો ખૂણો દોરો અને તેને નામ આપો. તો એ બે બાજુઓ આપેલી છે ST અને SR, એટલે કે ખૂણાનો શિરોબિંદુ S હશે. અહીંયા બે કિરણો છે ST અને SR. આ બે કિરણોની મદદથી અહીંયા ખૂણો રચાય છે. તો કિરણ ST અને કિરણ SR, કિરણ ST અને કિરણ SR. તો મિત્રો આ ખૂણાને આપણે ત્રણ અલગ અલગ રીતે ઓળખી શકીએ. જેવી રીતે ખૂણો TSR, ખૂણો RST અથવા ખૂણો S તરીકે પણ ઓળખી શકીએ. આમાં શિરોબિંદુ છે S, જે બંને કિરણોનો ઉદ્ભવ બિંદુ છે. તો આપણે અહીંયા શિરોબિંદુ છે S. તો આ રીતે ખૂણાને ત્રણ રીતે દર્શાવી શકીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે ખૂણો APC ને ખૂણો P તરીકે કેમ દર્શાવી શકાય નહીં તે સમજાવો. તો મિત્રો અહીંયા ખૂણો APC ની અંદર
બીજા પણ અંદરના ખૂણાઓ આપેલા છે. એક કરતો વધારે ખૂણા બને છે. ત્રણમાંથી કયા ખૂણા વિશેની વાત કરીએ છીએ તે સ્પષ્ટ થશે નહીં. ત્રણમાંથી કયા ખૂણા વિશેની વાત કરીએ છીએ તે સ્પષ્ટ થશે નહીં, કેમ કે અહીંયા જે ખૂણો છે એપીસી, એને આપણે એપીસીને ખૂણો પી તરીકે દર્શાવી શકીશું નહીં, કેમ કે કયા ખૂણાની વાત કરીએ છીએ તે ખૂણો પી ફક્ત દર્શાવવાથી સમજી શકાશે નહીં. તેથી ખૂણો પી તરીકે દર્શાવી શકાય નહીં. તો ફક્ત ખૂણો પી તરીકે આપણે એને દર્શાવી શકીએ નહીં, કારણ કે એમાં જે અંદરના બે જે ખૂણા બને છે એમાં કયો ખૂણો છે એ આપણે સ્પષ્ટ સમજી શકીશું નહીં. અહીંયા ત્રણ ખૂણા બને છે: ખૂણો એપીસી, ખૂણો બીપીસી અને ખૂણો એપીબી. એપીબી, બીપીસી અને એપીસી એ રીતે અહીંયા ત્રણ ખૂણા બને છે, બે અંદરના અને એક મુખ્ય ખૂણો એપીસી. એના અંદર ખૂણો બને છે ખૂણો એપીબી અને બીપીસી. તો અહીંયા ત્રણ ખૂણાઓ બને છે, એટલે કે આપણે અહીંયા જે ખૂણો એપીસી છે એને ખૂણો પી તરીકે દર્શાવી શકીશું નહીં, કેમ કે આ ખૂણાની અંદર ત્રણ ખૂણાઓ રહેલા છે. હવે પછી આગળનો પ્રશ્ન છે કે આપેલી આકૃતિમાં ચિહ્નિત કરેલા ખૂણાઓના નામ આપો. તો મિત્રો ફક્ત આપણે ખૂણાઓના નામ લખવાના છે. ખૂણો પીટીક્યુ અથવા ખૂણો ક્યુટીપી તરીકે પણ દર્શાવી શકાય. બીજો જે ખૂણો છે ક્યુટીઆર અથવા આરટીક્યુ વડે દર્શાવી શકીશું. જે ત્રીજો ખૂણો છે ખૂણો પીટીઆર અથવા ખૂણો આરટીપી. વડે દર્શાવી શકીશું. એટલે કે અહીંયા આપણને ત્રણ ખૂણાઓ છે, ત્રણ ખૂણાઓને આપણે આ રીતે દર્શાવી શકીએ. તમે સૌ જાણો છો. પાંચમો પ્રશ્ન છે કે તમારા કાગળ પર ત્રણ બિંદુ ચિહ્નિત કરો કે જે એક જ રેખા પર ન હોય, તેને એબીસી નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે એબીસીનો ઉપયોગ કરીને કેટલા ખૂણાના નામ આપી શકો છો તે લખો. આકૃતિ 2.9માં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. એટલે કે મિત્રો અહીંયા ત્રણ બિંદુઓ આપેલા છે એ, બી, સી અને એની સંભવિત રેખાઓ આપણે દોરવાની છે. તો અહીંયા આપણે ત્રણ રેખાઓ મળી શકે. ત્રણ બિંદુઓ છે તો ત્રણ બિંદુઓની મદદથી આપણે ત્રણ રેખાઓ રચી શકીએ અને તેની મદદથી ત્રણ ખૂણા આપણને અહીંયા મળશે. તો ખૂણો એબીસી, ખૂણો બીસીએ અને ખૂણો સીએબી. તો અહીંયા ત્રણ બિંદુઓની મદદથી આપણે આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ, જેમાં ત્રણ રેખાઓ છે. રેખા એબી, રેખા બીસી અને રેખા સીએ. એવી રીતે ત્રણ રેખાઓ રહેલી છે. તો રેખા એબી, રેખા બીસી અને રેખા સીએ.
તો અહીંયા 3 રેખાઓ રહેલી છે. હવે અહીંયા ખૂણાઓની વાત કરીએ તો ખૂણો BC અને ખૂણો CAB તરીકે આપણે દર્શાવી શકીશું. તો ખૂણો ABC, ખૂણો BCE અને ખૂણો CAB, એટલે કે દરેક શિરોબિંદુ વચ્ચે આવે તે રીતે આપણે 3 રીતે આ રીતે દર્શાવી શકીએ ખૂણાને. તો અહીંયા 3 બિંદુઓની મદદથી 3 ખૂણાઓ આપણે રચી અને તેને નામ આપેલા છે. અને વિચારો અને સમજણો. હવે આપણે 6થો પ્રશ્ન જોઈશું. હવે તમે તમારા કાગળ પર 4 બિંદુ એવી રીતે ચિહ્નિત કરો કે જેથી તેમાંના કોઈ પણ 3 એક જ રેખા પર ન હોય. તેમને ABCD નામ આપો. આ બિંદુઓમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે ABCDનો ઉપયોગ કરીને કેટલા ખૂણાઓના નામ આપી શકો છો તે બધા લખો અને આકૃતિ 2.9માં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. તો એ મિત્રો 4 બિંદુઓ છે. 4 બિંદુઓની મદદથી આપણે એક આકૃતિ રચવાની છે. એમાં કેટલી રેખાઓ કેટલા ખૂણાઓ મળે છે તે આપણે અહીંયા દર્શાવવાનું છે. તો પહેલી આપણે 4 રેખાઓ દોરી દઈએ એકબીજાની છેદેતી. અને હવે શું કહે છે કે જેમાં 3 કોઈ પણ એક જ રેખા પર ન હોય. કોઈ પણ 3 બિંદુ એક જ રેખા પર હોવા જોઈએ નહીં. એટલે કે એક રેખા પર 2 બિંદુઓ જ આવવા જોઈએ. તો આ રીતે આપણે આકૃતિ બનાવી શકીએ જેમાં 2 વિકર્ણો છે. તો મિત્રો અહીંયા દરેક જગ્યાએ 3 3 3 એ રીતે 12 ખૂણાઓ રચાય છે. જો વિકર્ણને ધ્યાનમાં લઈએ તો બીજા પણ 4 ખૂણા બનશે. તો અહીંયા 6 રેખાઓ છે. રેખા AB, રેખા BC, રેખા CD, રેખા DA, રેખા AC અને રેખા BD. એમ કુલ 6 રેખાઓનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. હવે આપણે જોઈશું કયા કયા ખૂણાઓ રચાય છે. તો ખૂણો A આગળ ખૂણો DAB, DAC અને CAB. તો એ રીતે 3 ખૂણા દર્શાવી શકીએ. ખૂણો DAB, ખૂણો DAC અને ખૂણો CAB દર્શાવી શકીએ. તેવી જ રીતે B શિરોબિંદુ આગળ ખૂણો ABC, ખૂણો ABD અને ખૂણો DBC. એ રીતે 3 ખૂણાઓ આપણે દર્શાવી શકીએ. શિરોબિંદુ C આગળ ખૂણો BCD, ખૂણો BCA, ખૂણો ACD. એ રીતે 3 ખૂણા દર્શાવી શકીએ. અને શિરોબિંદુ D આગળ ખૂણો CDA, ખૂણો CDA, ખૂણો CDB, ખૂણો ADB, ખૂણો ADB દર્શાવી શકીએ.
તો અહીંયા ત્રીજો ખૂણો દર્શાવે છે EDB. તો મિત્રો આ રીતે તમારે ચેક કરવું જરૂરી છે. જો આપણે વચ્ચે વિકર્ણને ઓ નામ આપીએ તો જે વિકર્ણ જો છેદે છે તેને ઓ નામ આપીએ તો બીજા 4 ખૂણા બને. તો અંદર બીજા પણ 4 ખૂણા બની શકે. બંને વિકર્ણો જ્યાં છેદે છે તે વચ્ચે આપણે 4 બીજા પણ ખૂણા દર્શાવી શકીએ. તો આ રીતે વિચારો અને સમજવાનો અહીંયા છઠ્ઠો પ્રશ્ન હતો. એ તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તો ચેનલને